નમસ્કાર નમસ્કાર નમસ્કાર, સ્વાગતમ આજના લેક્ચરમાં A1 બેચની અંદર રિવિઝન બેચની અંદર આપ સૌનું સ્વાગત છે. અને આજે આપણે ચેપ્ટર નંબર 9 નું રિવિઝન કરવાના છીએ. આપ સૌના આગમનની ઉપસ્થિતિની જાણ મને થાય ત્યાં સુધી હું 2 જ મિનિટ માટે વાટે રહી જાઉં. અને ખાસમ ખાસ તમને મારે કહેવું છે કે જેટલા મિત્રો જોડાય ફટાફટ એકવાર કોમેન્ટ કરી દો એટલે મને ખ્યાલ આવી જાય કોણ ઇધર આવેલા છે. ચાલો જલ્દી જેટલા મિત્રો આવ્યા છે જરા કોમેન્ટ્સ કરી દો એટલે મને ખ્યાલ આવી જાય. ઓકે, અને ત્યાં સુધીમાં હું તમને ખાસ કહી દઉં કે આ 9મું ચેપ્ટર છે. એમાંથી ઘણા બધા ટોપિક એવા છે કે તમે કાઢી શકો, પણ એવા ટોપિક કે જે તમારે કરવાના જ છે. એમાં આંકડા બી નથી અને અઘરું બી નથી, અને છતાં પણ એમાંથી 5 માર્ક્સના 3 માર્ક્સના 5 માર્ક્સના આ ચેપ્ટરમાંથી પૂછાય એવી શક્યતા બહુ ઓછી છે. પણ આપણે તો સેફટી એન્ડ સિક્યુરિટી માટે રિવિઝન કરી રહ્યા છીએ, અને એટલા માટે આપણે ખાસ એ વસ્તુ ધ્યાનમાં લેવાના છે. શું ધ્યાનમાં રાખશું? ઓકે, ડન. એટલે સૌથી પહેલા શરૂઆત કરવાના છે આંતરિક વેપાર અને વિદેશ વેપારના અર્થથી, કે આંતરિક વેપાર કોને કહેવાય, વિદેશ વેપાર કોને કહેવાય. ઓકે, સમય બગાડ્યા વગર શરૂ કરીએ આપણે. તો વેપાર એટલે એવી ધંધાકીય પ્રવૃત્તિ છે, એક મિનિટ, યસ, કે જેમાં વિનિમય થાય છે. શું લે વિનિમય થાય છે? તો કે નફા માટે વિનિમય થાય છે. શેનો? તો કે વસ્તુનો, સેવાનો, મૂડીનો, ટેકનોલોજીનો, આ બધી બાબતોનો વિનિમય થાય છે નફા માટે. એને વેપાર કહેવાય. હવે જો આવો વેપાર દેશની સરહદની અંદર થાય તો એને શું કહેવાય? આંતરિક વેપાર કહેવાય. જો આવો બધો વેપાર દેશની સરહદની બહાર બીજા દેશમાં થાય તો એને વિદેશ કે આંતરરાષ્ટ્રીય વેપાર પણ તમે એને કહી શકો છો. હવે જે વિદેશ વેપાર છે એ શા માટે થાય છે? આના કારણો આપણને પરીક્ષામાં 3 માર્ક્સની અંદર પૂછાય છે. ઓકે, હવે છે 4 લખવાના છે, કોઈ પણ 3. મારી સલાહ માનો તો પહેલા 3 તમને સહેલા પડશે. ઓકે, તો જરાક જોઈએ. દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવતો. ઉત્પાદનના સાધનો વિશ્વના બધા દેશોની અંદર સરખા પ્રમાણમાં નથી હોતા. કોઈ દેશ પાસે જો લખ્યું છે કે જરૂરી સાધનો કે ટેકનોલોજી પૂરતા પ્રમાણમાં નથી હોતી. બધા દેશો પાસે અલગ અલગ સાધનો હોય. કોઈ દેશ પાસે કોઈ ઉત્પાદનનું સાધન ભરપૂર પ્રમાણમાં હોય, અને કોઈ દેશ પાસે ઉત્પાદનનું સાધન સાવ ઓછું હોય. હવે એને લીધે કેમ વિદેશ વેપાર થાય છે? તો જે દેશ પાસે ઉત્પાદનનું સાધન પૂરતા પ્રમાણમાં છે, વધારે પ્રમાણમાં છે, એ દેશ એનું વેચાણ કરે, એની નિકાસ કરે વિશ્વના અન્ય દેશોમાં. અને જો ઉત્પાદનનું સાધન ઓછું છે, વિશ્વના દેશો કરતાં આપણી પાસે ખૂબ ઓછું છે, તો આપણે એની શું કરવી પડે? આયાત કરવી પડે છે. એટલે ઇન શોર્ટ દેશો બધા જેટલા વિશ્વમાં છે શું કરે છે? ઉત્પાદનના સાધનની જરૂરિયાત પ્રમાણે આયાત અને નિકાસ કરીને પોતાનું કામ ચલાવે છે અને પોતાની જરૂરિયાતો છે પૂરી કરે છે. સમજી લો દાખલા કે ભારત દેશ પાસે સરસ મજાનું ઉત્પાદનનું સાધન છે જમીન. આપણે એનો ઉપયોગ કરીને મરી મસાલાનું ઉત્પાદન કરીએ છીએ અને આપણે બહુ સરસ મજાનું પ્રમાણમાં ઉત્પાદન થાય છે. એટલે આપણે એનું ઉત્પાદન કરીને શું કરીએ છીએ? વિશ્વના અન્ય દેશોમાં નિકાસ. સામે પક્ષે પેટ્રોલિયમ છે એ આપણા દેશમાં મળતું નથી, નીકળતું નથી, એટલે આપણે એને શું કરવી પડે છે? આયાત. અને આવું ખાલી ભારત દેશ સાથે નથી, વિશ્વના બધા દેશો સાથે છે. બધા દેશો પાસે કોઈને કોઈ વસ્તુ છે, તો સિમિલરલી બધા દેશો પાસે કોઈને કોઈ વસ્તુ નથી. ઓકે, અને એના લીધે આ રીતે કામ ચલાવવું પડે છે કે અમુક વસ્તુ નિકાસ કરવી પડે, અમુક વસ્તુની આયાત કરવી પડે, અને આ રીતે સરસ મજાનું કામ ચાલે છે. અચ્છા, એ ખાસ અહીંયા જોવાનું. બીજો મુદ્દો જે છે ઉત્પાદન ખર્ચ, એ પહેલા મુદ્દાની સાથે જ જોડાયેલો છે. શા માટે ભાઈ? કારણ કે ઉત્પાદનના 4 સાધનો છે, જો બધા દેશમાં અલગ અલગ હોય તો એ ઉત્પાદનના સાધનો દ્વારા વસ્તુ સેવાનું ઉત્પાદન કરવાનો ખર્ચ પણ બધા દેશમાં કેવો આવે? અલગ અલગ. કઈ રીતે? બહુ સીધી સિમ્પલ વાત છે કે જો ઉત્પાદનના સાધનો કોઈ દેશમાં ઓછા હોય તો એની અછત હોય તો એના ભાવ ઊંચા, અને ઊંચા ભાવવાળા ઉત્પાદનના સાધનો ઉત્પાદન કરો તો ઉત્પાદન થાય મોંઘું અને વસ્તુ મોંઘી મળે. અને જો ઝાઝા ઉત્પાદનના સાધનો હોય તો ભાવ હોય નીચા, ઉત્પાદન સસ્તું થાય ને વસ્તુ સસ્તી મળે. એટલે જ્યાં દેશમાં ઉત્પાદનનો ખર્ચ, હવે આવી કન્ડિશનમાં વિદેશ વેપાર કઈ રીતે કરવાનો? તો જો દેશમાં ઉત્પાદન કરવાનો ખર્ચ ઊંચો આવતો હોય તો ઉત્પાદન કરાય નહીં. ઉત્પાદન કરવાને બદલે વિદેશમાં શું કરી લેવામાં આવે છે? આયાત. જો લખ્યું છે કે જો દેશમાં ઉપલબ્ધ સાધન મોંઘા પડતા હોય તો આવી વસ્તુનું ઉત્પાદન કરવાને બદલે બહારથી આયાત કરી વધારે હિતાવહ છે, પર અસરકારક છે. બેટર છે ને, મોંઘું બનાવીને કરતા બહાર સસ્તું મળે જ છે, સીધું ખરીદી લો, કામ પતે. અને જો વિશ્વના અન્ય દેશો કરતા આપણા દેશમાં સસ્તું નીચી કિંમતે બનતું હોય તો એનું ઉત્પાદન કરીને શું કરવામાં આવે છે? નિકાસ. એટલે વિશ્વના બધા દેશોમાં ઉત્પાદનનો ખર્ચ પણ એક સરખો છે હોતો નથી. અને નંબર 3 છે ટેકનોલોજીકલ પ્રગતિ. ટેકનોલોજીની પ્રગતિ વિશ્વના બધા દેશોમાં કંઈ સરખા પ્રમાણમાં નથી થઈ હોય.
અને દાખલા તરીકે ઉદાહરણ આપ્યા છે આપણને, જાપાન, અમેરિકા, ચીન, આ 3 દેશ છે. ત્રણેય દેશમાં અલગ અલગ ટેકનોલોજી. સપોઝ જાપાન છે રોબોટિક ટેકનોલોજી, અમેરિકામાં યાંત્રિક ટેકનોલોજી, ચીનમાં છે પ્રોડક્શન ટેકનોલોજી. ચીનવાળા છે મોટા પ્રમાણમાં માસ સ્કેલ ઉપર ઉત્પાદન કરવા માટે જાણીતા છે. કોઈ પણ કંપનીએ બહુ ઝાઝી વસ્તુ બનાવી, ચીનનો કોન્ટેક્ટ કરે ને ચીનમાં પછી ચીનવાળા લોકો ધબધબાવે, જે તમે જોઈ શકો છો. એટલા બધા આઈફોન, ઇવન ફોક્સકોન નામની ચીનની કંપની છે, આઈફોન નું પ્રોડક્શન એ કરે છે, એપલ કંપનીના આઈફોનનું પ્રોડક્શન. એટલે ઇન શોર્ટ બધા દેશો વિશ્વના કોઈને કોઈ ટેકનોલોજીમાં માહેર હોય છે. આવા બધા ભારતની વાત કરી લો, આપણે સોફ્ટવેર ટેકનોલોજીમાં અત્યારે માહેર થઈ ગયા છે. આપણા જેવા સોફ્ટવેર સસ્તા અને સારા વિશ્વમાં બીજું કોઈ બનાવતું નથી. એટલે આપણે સોફ્ટવેર બનાવીને નિકાસ કરીએ છીએ. સામે પક્ષે લોચા પાર્ટી ક્યાં છે? વિમાન એ બનાવતા આપણને આવડતું નથી. આપણે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, એ બધા દેશો, અમેરિકા, એ બધા ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા, એ બધા દેશો પર આપણે આધાર રાખવો પડે છે વિમાન આપણે બનાવવા માટે. આપણે આયાત કરીએ છીએ કારણ કે બનાવતા નથી આપણને, એ ટેકનોલોજી નથી આપણી પાસે. તો જે દેશ પાસે જે ટેકનોલોજી પૂરતા પ્રમાણમાં હોય એનો ઉપયોગ કરીને ઉત્પાદન કરવામાં આવે અને એની નિકાસ કરવામાં આવે. જો ટેકનોલોજી પૂરતા પ્રમાણમાં ન હોય તો એની શું કરવામાં આવે છે? આયાત. એટલે આ રીતે પણ વિદેશ વેપાર વિશ્વના બધા દેશોમાં જોવા મળે છે. અને છેલ્લું ચોથું કારણ છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. બે વ્યાખ્યા આપી છે. શ્રમ વિભાજન કોને કહેવાય? કે દેશના જેટલા માણસો છે, શ્રમિકો, એ અલગ અલગ વસ્તુના ઉત્પાદન માટે રોકાયેલા હોય. બરાબર, એક 100% વસ્તી છે તો આપણને ખબર છે 49% લોકો ખેતીમાં રોકાયેલા, 26% સેવામાં રોકાયેલા, બાકી જે હોય ઉદ્યોગમાં રોકાયેલા. તો વિશ્વના બધા દેશો છે એ અલગ અલગ ક્ષેત્રમાં, દેશના વાત કરીએ, ભારત દેશના લોકો અલગ અલગ ક્ષેત્રમાં રોકાયેલા છે. અને આજે અલગ અલગ ક્ષેત્રમાં રોકાઈને કામ કરી રહ્યા છે એને કહેવાય શ્રમ વિભાજન. હવે તો વિશિષ્ટીકરણ શું છે? તો જે લોકો અલગ અલગ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે એમને તો વર્ષોનો અનુભવ થઈ ગયો ને, કારણ કે પેઢી દર પેઢી એના જ ક્ષેત્રમાં એ લોકો કામ કરે. એમની સંતાનો ને એમની સંતાનો, એમની સંતાનો ને એમની સંતાનો ને એમની સંતાનો. તો સ્વાભાવિક છે કુશળ બને. એકનું એક કામ રોજ કર્યા કરો તો માસ્ટર બનો એ વસ્તુના. એટલે વિશિષ્ટીકરણમાં શું થાય છે કે જે માણસ જે ક્ષેત્રમાં રોકાયેલો હોય એ ક્ષેત્રમાં કુશળતા મેળવી લે, બેસ્ટ બની જાય, એક્સપર્ટ બની જાય, અને એને કહેવાય વિશિષ્ટીકરણ. આ વસ્તુ એ પણ સમજી લો કે ભારત દેશના 49% લોકો ખેતીમાં રોકાયેલા છે, તો મતલબ એમ થયો કે 49% લોકો ખેતીમાં વિશિષ્ટીકરણ કરી નાખ્યું છે. મતલબ ખેતીમાં એ કુશળ છે. એને શીખવાડવું ન પડે કે મકાઈ છે ક્યાં ઉગે, ગાજર છે જમીનની અંદર હોય એવું એને શીખવાડવું ન પડે, ખબર જ હોય કયો પાક ક્યારે વાવવો એની બેઝિક જાણકારી, ઇન્ફોર્મેશન, નોલેજ હોય જ એની પાસે, શ્યોરલી હોય. ઓકે, એટલે હવે આ પણ એ વસ્તુ છે કે ભારત જેવા દેશમાં મોટા ભાગની વસ્તી ખેતીમાં રોકાયેલી, અમેરિકા જેવા દેશમાં મોટા ભાગની વસ્તી ઉદ્યોગ ક્ષેત્રમાં રોકાયેલી, ઇંગ્લેન્ડ જેવા દેશમાં મોટા ભાગની વસ્તી સેવા ક્ષેત્રમાં રોકાયેલી છે. આમ વિશ્વના બધા દેશોમાં અલગ અલગ વસ્તીઓ રોકાયેલી છે, અલગ અલગ પ્રકારના ક્ષેત્રમાં. એટલે સ્વાભાવિક છે કે બધા દેશના શ્રમિકો એક સરખી કૌશલ્યતા ન ધરાવતા હોય. ભારત દેશના શ્રમિકો છે યંત્રોમાં ઓછી, ખેતીમાં વધારે કુશળતા ધરાવે છે. અમેરિકાના શ્રમિકો યંત્રોમાં વધારે, ખેતીમાં ઓછી કુશળતા ધરાવે છે. ઇંગ્લેન્ડના લોકો છે, શ્રમિકો છે, સેવામાં વધારે અને ઉદ્યોગો અને ખેતી ક્ષેત્રમાં ઓછી કુશળતા ધરાવે છે. અને એટલા માટે એવા પ્રકારની વસ્તુનું ઉત્પાદન પણ ઓછું વધારે થતું હોય. આપણા દેશમાં યંત્રોનું ઉત્પાદન ઓછું ને ખેત પેદાશોનું ઉત્પાદન વધારે થાય છે. અમેરિકામાં યંત્રોનું ઉત્પાદન વધારે થાય છે. એટલે વિશ્વના બધા દેશોમાં શ્રમ વિભાજન અલગ અલગ થયું હોય. એટલે એના કારણે વિશ્વના બધા દેશોના નાગરિકો અલગ અલગ કામમાં કુશળતા ધરાવતા હોય. અને એના આધારે બધા દેશો શું કરે? પોતાના નાગરિકો જે ક્ષેત્રમાં વધારે કુશળતા ધરાવે છે એને લગતી વસ્તુનું ઉત્પાદન કરે, નિકાસ કરે, અને પોતાના દેશના નાગરિકો જે ક્ષેત્રમાં કુશળતા ધરાવતા નથી એની શું કરે? આયાત કરે. ઓકે, એટલે આ રીતે 4 કારણો છે જેના કારણે છે આ જોવા મળે છે. બાય ધ વે, હવે ખાસ સમજી લેજો, ખાસમાં ખાસ તમને કહું છું, વિદેશ વેપારનું સ્વરૂપ છે એની વ્યાખ્યા પૂછે તો આની જ લખવાની. હકીકતમાં ટાઇટલ જ શું છે? વિદેશ વેપારના સ્વરૂપને અસર કરતી બાબતો, આવું ટાઇટલ છે. જૂની ચોપડી વાળા કે સાહેબ નથી અમારે, તો નવી ચોપડીમાં આવી ગયું છે ઓલરેડી. ઓકે, તમને તમારા સાહેબે કીધું જ હશે કદાચ, અને મેં જ્યારે ટોપિક ભણાવતા હતા ત્યારે વાત કરી હતી. એટલે આ છે એ નથી, આ માત્ર કેવી એક્ટિવિટી છે? અહીં તો દેખાડ્યું છે કે વિદેશ વેપાર અન્ય પ્રવૃત્તિઓ કરતા અલગ છે. એવા લક્ષણો એના છે 10 આપ્યા છે કે જે સામાન્ય પ્રવૃત્તિ કરતા એની વિશિષ્ટ અલગ ઓળખ આપે છે. બરાબર, એટલે વિદેશ વેપારના સ્વરૂપને અસર કરતી બાબતો આપણે અહીંયા લખવાની. હવે એ સમજી લઈએ કે વિદેશ વેપારના સ્વરૂપમાં 10 મુદ્દા છે. જે કામની વસ્તુ છે એ જ હું તમને સમજાવું છું. 10 મુદ્દા, 10 મુદ્દા રિવાઇઝ અત્યારે હું નથી કરાવતો, જે કામનું છે રિવાઇઝ કરાવું છું. ઓકે, જેટલા કોન્ટ્રોવર્શિયલ સવાલ તમારા મગજમાં તમે ભરીને બેઠા છો કાઢી નાખવાનું, હું સમજાવું છું એ મગજમાં નાખજો. બીજું કાંઈ વિશિષ્ટ વિચારતા નહીં. સૌથી પહેલું
શ્રમની વાત કરી છે. શ્રમની ગતિશીલતા કેવી હોય છે? ઓછી. શા માટે ઓછી હોય? બે કારણના લીધે. નીતિ વિષયક એટલે કાયદાના કારણ, અને બીજું સમાજ નડે, વિદેશમાં ન જવાય ને, ધર્મ ભ્રષ્ટ થઈ જાય ને, પદ ભ્રષ્ટ થઈ જાય ને, સંસ્કાર વયા જાય ને, બીડીઓ પીવા માંડો વગેરે વગેરે. અચ્છા, મૂડીનું કામ, તો મૂડીની ગતિશીલતા છે એના પર કાયદાના પ્રતિબંધો હોય છે, માટે મૂડીની ગતિશીલતા પણ કેવી હોય? ઓછી. મૂડીની ગતિશીલતા ઓછી. ઓકે, નિયોજકની વાત કરી છે. નિયોજક પણ માણસ જ કહેવાય, શ્રમિકની જેમ, અને એ ઓછા જ ગતિશીલ હોય, પણ વર્તમાન સમયમાં નિયોજન શક્તિ છે એ ગતિશીલ શું થઈ છે? વધુ બની છે. મતલબ નિયોજન શક્તિની ગતિશીલતામાં વધારો થયો છે. તો એમસીક્યુમાં સવાલ પૂછાય છે કે વર્તમાન સમયમાં ઉત્પાદનનું કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે? તો જવાબ તમારો આવવો જોઈએ નિયોજન શક્તિ. નિયોજન શક્તિ વર્તમાન સમયમાં સૌથી વધારે ગતિશીલ સાધન બન્યું છે. જમીનની વાત કરી લો તો જમીનની ભૌગોલિક ગતિશીલતા કેવી છે? 0, શૂન્ય અંડા. હવે એક સવાલ છે જે બધા મિત્રો પૂછીને ખોટી મગજની મેથી મારી મગજમાં ખોટા ન્યુરોન્સ તમે રોકી રહ્યા છો. સાચી સિમ્પલ વાત છે. એક સવાલ હતો કે નીચેનામાંથી કયા ઉત્પાદનના સાધનની ગતિશીલતા સૌથી ઓછી છે? હવે એમાં આપ્યો છે એમાં ઓપ્શન જમીન, મૂડી, શ્રમ, નિયોજક અથવા તો નિયોજન શક્તિ. હવે એમ કે છે કે સાહેબ જમીન નો આવે, કેમ? તો કે એની તો શૂન્ય છે. આમાં તો એવું પૂછ્યું સૌથી ઓછી કોની? તો ભાઈ આ મને કહો તો ઓછી, સૌથી ઓછી હું એમ કહું કે 4. 4 કરતા ઓછા કેટલા? 1. 1 કરતા ઓછા કેટલા? 0. તો જમીન આવવો જોઈએ જવાબ. ઓકે, એટલે કદાચ એમસીક્યુ પૂછાવાનો નથી જ ગેરંટી સાથે, કારણ કે ચોપડીમાં નવી ચોપડી આવી એની અંદર આ એમસીક્યુ નથી, નીકળી ગયો છે. કોન્ટ્રોવર્સિયલ હતો એટલા માટે, કારણ કે એમાં તમે ઘણા બધા એમ કહેતા સાહેબ ના હોય શૂન્ય. કયા ઉત્પાદનના સાધનની ભૌગોલિક ગતિશીલતા શૂન્ય છે એમ કહો તો જમીન આવે, પણ અહીંયા તો ઓછી પૂછ્યું છે. આ ઓછીમાં પણ લોચો છે. ઓછીમાં તો 2 જવાબ થયા, શ્રમ અને મૂડી. એટલા માટે એ એમસીક્યુઝ નવી ચોપડીમાં નથી. છતાંય જો પૂછાય તો જમીન આપણો જવાબ હોવો જોઈએ. ઓકે, હાલો, આ એ પેલો કામનો હતો એટલા માટે તમને સમજાવ્યું, બરાબર ને? રાજનૈતિક પ્રયત્નોની જરાક હું તમને વાત કરી દેવા માંગુ છું. રાજનૈતિક પ્રયત્ન એટલે સરકારના પ્રયત્નો, કે સરકાર વિદેશ વેપાર વધારવા માટે જે પ્રયત્નો કરે છે. બિનઔપચારિક મિટિંગ એટલે કામ વગરની મિટિંગ. આપણે કોકના ઘરે બેસવા જઈએ ને કેવી મિટિંગ કહેવાય? બિનઔપચારિક મિટિંગ. એમ આપણે કેમ મોદી હોય અમેરિકા જાય, અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ છે ભારતમાં આવીને એમ કે લેટ્સ ગો ટુ મહાત્મા ગાંધી મંદિર, ઓકે, વી વિલ હેવ ડ્રિંક, એમ કરીને આમ ચા બા પીવા જાય, અને પછી ને એમ લાગે ઓહો તમારા ગુજરાતમાં રસ્તા સારા, આમ સારું, આમ સારું, એમ કહીને હાલો કરો અહીંયા મૂડી રોકાણ, તમતાર વાંધો નહીં. આંટો મારવા ગયા હો અને કામ કરીને આવો, એને બિનઔપચારિક મિટિંગ કહેવાય, બરાબર? વેપારી મેળા, વેપાર મેળા, અહીંયા મેળો લખ્યું છે પણ વેપાર મેળા યોજે, બરાબર? હમણાં તમને ખબર જ હશે, 12મા વાળા છો તો વાયબ્રન્ટ ગુજરાત સમિટ ગાંધીનગરમાં હમણાં થઈ, બરાબર? 4 દિવસ ચાલી. ઓકે, તો એ વાયબ્રન્ટ ગુજરાત સમિટ છે એ રાજનૈતિક પ્રયત્ન કહેવાય. સરકારે પ્રયત્ન કર્યો અને હજારો કરોડો રૂપિયાનું મૂડીરોકાણ ગુજરાતમાં છે એ નેક્સ્ટ આ બધા વર્ષોની અંદર થવાનું છે, અને એના MOU સાઇન થયા અને બહુ બધા કોન્ટ્રાક્ટ સાઇન કર્યા. એટલે ઇન્સ્ટોટીમાં થાય છે શું વાયબ્રન્ટ સમિટમાં? કે વેપારીઓ અને આપણા રાજ્યના સભ્યો વિદેશના વેપારીઓ અને સભ્યો સાથે મળે અને વેપાર કરવાના કરાર કરે, અને એના કારણે વિદેશ વેપાર વધે. તો સરકારે પ્રયત્નો કરવા જરૂરી છે, જેથી ફાયદો શું થાય? વિદેશ વેપાર સટાસટ વધે. ઓકે, બીજું એક આ કે ભાઈ ખાલી દેશના કે વેપારીના પ્રયત્નો પણ પૂરતા નથી. આંતરરાષ્ટ્રીય લેવલે છે એક સરસ મજાની સંસ્થા છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, WTO, જેના આપણે સભ્ય બની ગયા. જેના આપણે સભ્ય ક્યારે બની ગયા? 1995માં. 1995માં સ્થપાણી WTO, ત્યારે આપણે તરત એના સભ્ય બની ગયા. એટલે એ સંસ્થા પણ વેપાર ક્ષેત્રમાં વિકાસ કરવા માટે સતત કામ કરી રહી છે. ઓકે, બાકી એટલા બધા મુદ્દા કામના છે નહીં. તફાવત છે મોસ્ટ IMP છે. તફાવત સહેલો છે, બરાબર? એટલે હું સમજાવવામાં ખોટો સમય નહીં બગાડો, આંતરિક વેપાર અને વિદેશ વેપારનો. અચ્છા, ઘણાને એ પણ સવાલ થાય કે સાહેબ ચોપડીમાં મુદ્દા સર આપ્યું છે, આમ પોઈન્ટ 1, 2, 7 મુદ્દા આપ્યા છે, અને આમાં તમે આ રીતે આપ્યું છે. જે રીતે તમને યાદ રહે એ રીતે પરીક્ષામાં લખવાની છૂટ છે. ઓકે, તમને એમ થાય કે સાહેબ ચોપડીના ફોર્મેટમાં અમારે લખવો છે, તો કાંઈ વાંધો નહીં, ચોપડીના ફોર્મેટમાં લખો. મુદ્દાના ટાઇટલ આપેલા જ છે તમને. ઓકે, અને આ ફોર્મેટમાં લખો તો આ ફોર્મેટમાં લખો, જવાબ સાચો લખો તો માર્ક્સ મળશે શ્યોરલી. ઓકે, હાલો, ડન. હવે આ 3 માર્ક્સમાં પૂછાયો સવાલ છે વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ. ઓકે, આ દાદાનું નામ છે એગ્નસ મેડિસન. તો એગ્નસ મેડિસન નામના દાદા એક રિપોર્ટ બહાર પાડ્યો તો 2013માં વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ, અને એની અંદર મેં વાત કરી છે કે વિશ્વની વસ્તી છે એ 6 ગણી વધી છે 18મી સદીના મધ્યગાળાથી.
બરાબર ને, એટલે 1750 તમે કહી શકો. 1750 થી લઈને વર્તમાન સમય સુધીમાં વિશ્વની વસ્તી 6 ગણી વધી ગઈ. ઉત્પાદન 60 ગણું વધી ગયું અને વેપાર વિદેશ વેપાર કેટલા ગણો વધી ગયો? 140 ગણો વધી ગયો છે. આ એમણે શોધ કરી છે. ઓકે, આ રિપોર્ટ એવું કહે છે કે શા માટે ઉત્પાદન એટલું બધું અને વેપાર 140 ગણો વધી ગયો. વેપાર 140 ગણો વધવાનું રીઝન એ કે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર એ બંનેનો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટી ગયો. એની સેવા સસ્તી બની ગઈ અને એના કારણે વેપારને વેગ મળ્યો. અને બીજો શું ફાયદો થયો? કે રાજ્ય વચ્ચેના સંબંધોનો વિકાસ થયો, દેશ વચ્ચેના સંબંધોનો સુધારો થયો અને એના કારણે છે વેપાર છે વધવા પામ્યો. એક આપણને કારણ એ આપવામાં આવે છે. બીજી આપણને વાત એવી કરી છે કે છેલ્લા 30 વર્ષોમાં જે વ્યાવસાયિક સેવા છે, કઈ વ્યાવસાયિક સેવા? શિક્ષણ, આરોગ્ય, વીમો, બેન્કિંગ. ઓકે, તો આ બધી વ્યાવસાયિક સેવા છે એની જે આપલે છે વેપાર એ દર વર્ષે 60% લેવલે વધી રહી છે. બરાબર ને? અને એ પ્રમાણે વાત કરવા જાવ તો જેટલા વિશ્વના વિકાસશીલ દેશો છે એમનો ફાળો નિકાસમાં 34% હતો. 34%થી વધીને કેટલા ટકા થઈ ગયો? 47%. 29%થી વધીને કેટલા ટકા થઈ ગયો? 42%. એટલે વિશ્વના કુલ દેશોમાંથી વિશ્વના જેટલા વિકાસશીલ દેશો છે એમનો ફાળો આટલો છે વધવા પામ્યો હતો. એટલે એશિયા ખંડના પણ ઘણા બધા દેશો છે અત્યારે ભાગ ભજવે છે. અને આ કોષ્ટક આખું દોરવાનું છે, પણ જો તમને યાદ ન રહે તો એક બેટર ઓપ્શન હું તમને કહું છું, છેલ્લો 2.8% વાળો જે આંકડો છે એ ખાસ પાકો કરવાનો અને લખી નાખવાનું કે ભાઈ વિશ્વ વેપારનો વાર્ષિક સરેરાશ વૃદ્ધિ દર અથવા તો વિશ્વ વેપારનો વૃદ્ધિ દર 2.8% છેલ્લે હતો. કયા વર્ષમાં? તો 15-16માં. આ વેપારનો વૃદ્ધિ દર એટલે શું? દર વર્ષે કેટલો વેપાર છે એ વધી રહ્યો છે એના આધારે છે એ માપવામાં આવે છે. ઓકે, બહુ નાનો મુદ્દો છે. સિમિલરલી 3 માર્ક્સમાં આ પણ સવાલ છે. ઓકે, કે વિદેશ વેપારમાં ભારતનો હિસ્સો જણાવો. તો જો વિશ્વ વેપારમાં કદ અને વૃદ્ધિ દર જોઈએ છે તો સમજાય કે ભારતનો હિસ્સો બહુ નાનો છે પણ વિકાસશીલ દેશ તરીકે આપણું બહુ મહત્વનું સ્થાન છે. ભારતની આયાત અને નિકાસની વાત કરી છે. કેવી છે ભારતની આયાત અને નિકાસ? તો ત્યારથી આઝાદીથી લઈને વર્તમાન સમય સુધી ભારતની નિકાસ વધી છે અને જીડીપીમાં નિકાસનો ફાળો પણ શું થયો છે? વધવા પામ્યો છે. મતલબ સતત અને સતત આપણી નિકાસો પણ વધતી જાય છે અને નિકાસોમાં જીડીપીમાં ફાળો છે એ પણ સતત વધતો જાય છે. પણ છતાં પ્રોબ્લેમ ક્યાં છે? ભારતની આયાત નિકાસ કરતા કેવી છે? વધુ. મતલબ આપણી આયાતો પણ વધતી જાય છે, નિકાસો વધતી જાય છે, પણ નિકાસો છે એ ઓછી છે, આયાત વધારે છે. ત્યાં લખ્યું છે કે આયાતોનું જીડીપીમાં પ્રમાણ નિકાસ કરતા કેવું છે? વધારું. મતલબ આયાતનું પ્રમાણ વધારે છે, નિકાસનું પ્રમાણ ઓછું છે. જો બે આયાત નિકાસની કમ્પેરિઝન મારીએ તો એટલે આપણા પક્ષે આયાતો વધારે થાય છે, નિકાસ ઓછી થાય છે. અને છતાં એ કહી શકીએ કે બેમાં વધારો થઈ રહ્યો છે. આયાતો શા માટે વધી રહી છે? ઓકે, મતલબ શા માટે આયાતો વધી રહી છે? તો એનું અર્થઘટન એવું અહીં કરવામાં આવે છે કે ભારતની વૃદ્ધિ અને વિકાસ સારા એવા પ્રમાણમાં થયા છે અને જેથી વિકાસ માટે આયાતોનું પ્રમાણ વધ્યું છે અને ભારતને આવી આયાતો કરવાનું પોસાય છે. કે શા માટે ભારતમાં આયાતો વધી રહી છે? કારણ કે ભારત દેશનો જે ઝડપે વૃદ્ધિ વિકાસ થઈ રહ્યો છે એને ટકાવી રાખવા માટે અથવા તો એમાં ઝડપથી વધારો કરવા માટે આયાતો કરવી પડી છે આપણને. અને એ આયાતો કેમ પોસાય છે? કારણ કે મોજશોખ મનોરંજનની વસ્તુની આપણે આયાત નથી કરતા, કામની વસ્તુની આપણે આયાત કરીએ છીએ, માટે આયાતો વધી છે. નિકાસો એટલા માટે વધી છે કે ભારતના જે ઉદ્યોગો છે ઉદ્યોગોની ક્ષમતા વધી ગઈ. કેવા પ્રકારની ક્ષમતા વધી છે? કઈ ક્ષમતા વધી ગઈ આપણી? તો કે વિશ્વ કક્ષાએ વસ્તુ વેચવાની ક્ષમતા વધી. વિશ્વ કક્ષાએ કેવી? તો કે સ્પર્ધાત્મક કિંમત હોય, મતલબ વિશ્વની અન્ય કંપનીઓ જે કિંમત રાખતી હોય એવી કિંમત હોય, એવી ગુણવત્તાવાળી વસ્તુ સેવાઓનો નિકાસવાળો જથ્થો બનાવવાની ક્ષમતા આપણા દેશ, મતલબ સાદી ભાષામાં આપણા દેશના ઉદ્યોગો વિશ્વની અન્ય કંપનીઓની સમકક્ષ કિંમત અને ગુણવત્તાવાળી વસ્તુ બનાવવાની ક્ષમતાવાળા થઈ ગયા. માટે આપણા દેશમાં નિકાસો છે એ વધી છે અને દર્શાવે છે કે આપણે આપણા ઉદ્યોગોની વિદેશમાં માંગ વધી રહી છે. આ એક આંકડો છે આપણે ખાસ યાદ રાખો. 2014 થી લઈને 2014-15માં બરાબર કુલ વેપારમાં ભારતનો હિસ્સો કેટલો હતો? 2.07%. ઓકે, નિકાસમાં ટકાવારી હિસ્સો છે બસ એમાં માત્ર આ એક યાદ રાખજો. 2014માં 19મો નંબર હતો અને 1.7% એ નિકાસમાં ફાળો વિશ્વની કુલ નિકાસોમાં હતો. એ આપણે અહીં રાખીને મુદ્દો પૂરો કરવાનો છે. ઓકે, તો ફૂલ ફોર્મ છે, જોઈ લેજો. ડન. હાલો, વિદેશ વેપારનું કદ. વિદેશ વેપારનું કદ, જો 3 મુદ્દા એવા છે આ ચેપ્ટરના કે જેને તમે અવોઇડ કરીને મેક્સિમમ માર્ક ખેંચી શકો. એમાંના 3 આ છે: કદ, સ્વરૂપ ને દિશા. જો કે હું અવોઇડ નથી કરવાનો, આંકડા સિવાયનું કન્ટેન્ટ તમને સમજાવી દઉં એટલીસ્ટ. તમને એ યાદ રહે ને કદાચ 3 માર્કમાં પૂછે ને બીજો કોઈ સવાલ ન આવડતો હોય તો આંકડા સિવાયની વિગતો તો લખવા થાય હે ને. ચાલો કદની વાત કરી લઈએ. બાય ધ વે આ કદ આટલું જે છે આટલું, આ એ 2 માર્ક્સમાં પૂછાય છે.
ઓકે, એટલે ધ્યાન રાખજો. તો વિદેશ વેપારનું કદ કોને કહેવાય? આ ફૂલ ફોર્મ પૂછાય એટલા માટે જ લખ્યા છે ભાઈ. તો વિદેશ વેપારનું કદ એટલે આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુનું મૂલ્ય, કે આખા વર્ષ દરમિયાન જેટલી પણ વસ્તુ સેવાની આયાત અને નિકાસ થાય છે એના કુલ મૂલ્યને શું કહેવાય? વિદેશ વેપારનું કદ. હવે ક્યારે વધ્યું એમ કહેવાય? તો 3 વસ્તુ વધે તો વિદેશ વેપારનું કદ વધ્યું એમ કહેવાય. જો દર વર્ષે આયાત માટે થતી ચુકવણી નિકાસમાંથી થતી કમાણી વધતી જાય, એટલું વધે. ઓકે, કે આયાત અને નિકાસનો જે વેલ્યુઝ છે એ વધે. નંબર 2 બીજું શું કીધું? કે આંતરરાષ્ટ્રીય જે ભારત દેશ છે એની રાષ્ટ્રીય આવકમાં વેપારનો હિસ્સો વધતો જાય. આ નંબર 3 છે કે વિશ્વના વેપારમાં દેશનો હિસ્સો છે એ વધતો જાય. તો 3 વસ્તુ વધે, આયાત અને નિકાસ વધે, રાષ્ટ્રીય આવકમાં વિદેશ વેપારનો હિસ્સો વધે અને વિશ્વ વેપારમાં દેશનો હિસ્સો વધે. આ 3 વસ્તુ જો દર વર્ષે સતત વધતી જતી હોય તો ભારતમાં વિદેશ વેપારનું કદ વધી રહ્યું છે એમ તમે કહી શકો. હવે ભારતના આઝાદીથી લઈને વર્તમાન સમય સુધીમાં 3 પરિવર્તનો જોવા મળ્યા છે, એટલે ભારતનું વિદેશ વેપારનું કદ સતત અને સતત વધી રહ્યું છે એમ તમે આસાનીથી કહી શકો. યલો કલરની લાઈન એક ખાસ યાદ રાખવાની છે કે ભાઈ આ જે વિદેશ વેપારનું કદ છે એ શેમાં મપાય છે? ડોલરમાં, અમેરિકન ડોલરમાં. આ સ્થિર ભાવો એટલે શું? સ્થિર ભાવ એટલે તમે આંકડા શાસ્ત્રમાં ભણી ગયા છો, પહેલું ચેપ્ટર સૂચકાંક, અને એની અંદર આવતું હશે કે ભાઈ 2 પ્રકારના ભાવ ધ્યાનમાં લેવાય, સ્થિર ભાવ અને આધાર વર્ષના ભાવ. તો આ જે આધાર વર્ષના ભાવ છે એ જ આ સ્થિર ભાવ, બરાબર. તો કાં તો એ આધાર વર્ષના ભાવને ધ્યાનમાં લઈને અને અથવા તો અમેરિકન ડોલરમાં. ઓકે, હાલો, આ પ્રકારની વેપાર તુલા છે, પણ આંકડા યાદ ન રહે તો કાંઈ ટેન્શન રાખવાનું નથી. ઓકે, હાલો, હવે તો પછી બધા આંકડા જ આવશે. પણ એક આ વ્યાખ્યા છે, 1 માર્ક્સમાં ઘણી બધી વાર પૂછાય છે, તો યાદ રાખજો કે ભાઈ વિકાસલક્ષી આયાત કોને કહેવાય? તો વિકાસલક્ષી આયાત એટલે કાચો માલ, નિષ્ણાતોની સલાહ, મશીન એટલે યંત્ર સામગ્રી. અને નિભાવ માટેની આયાત કોને કહેવાય? તો કે વીજળી, આંતરમાળખાકીય સુવિધા, કૌશલ્ય પ્રાપ્તિ વગેરે. ઓકે, તો 1 માર્ક માટે આ 2 પૂછાય એવું છે, ખાસ પાકા કરજો, બરાબર. ચાલો, સ્વરૂપ એ પણ 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં પૂછાય, બરાબર. તો આ જરાક યાદ રાખવા જેવું છે. આ બરાબર ને, આ 1 માર્કમાં, 3 1 માર્કમાં નહીં પૂછાય, પણ એવું પૂછાય કે ભાઈ 1951માં ભારત કેવા પ્રકારના દેશ તરીકે ઓળખાતો હતો? તો 1951માં છે ભારત દેશ ઓછા વિકસિત દેશ તરીકે ઓળખાતો હતો. 1980 આવતા ભારત વિકાસશીલ દેશ બની ગયો અને 2000 પછી ભારત ઝડપથી વિકસતો દેશ બની ગયો. 3 પ્રકારની કેટેગરી આપણે અલગ અલગ સમયમાં હાંસલ કરી. ઓકે, આયાતની વાત જરા એટલે 1950 થી લઈને 1960ના દાયકામાં આપણી ખેતી બહુ નબળી હતી અને એના કારણે અનાજની આપણે આયાત કરતા હતા. એક વિદેશ વેપારનું જે સ્વરૂપ છે ને 1980ની એક સાલ યાદ રાખી લેજો ખાસ, કારણ કે મોસ્ટ ઓફ આંકડા એના આવવાના છે. તો નબળી ખેતી હતી એને કારણે વારંવાર આપણે આયાત કરતા હતા. નિકાસની પણ એમ જ હાલત હતી. નિકાસમાં આપણે શેની નિકાસ કરતા હતા? કે ખેત પેદાશોની. પ્રાથમિક ક્ષેત્રની ચીજ વસ્તુ એટલે કેવી થઈ? ખેતી ક્ષેત્રની. ઓકે, તો એ ખેત પેદાશોની નિકાસ આપણે વધારે પ્રમાણમાં કરતા હતા. ઓકે, ઔદ્યોગિક પેદાશો ઓછી હતી. હવે આ એવું કીધું છે કે કોઈ પણ દેશ પછાતમાંથી જ્યારે વિકાસશીલ દેશ બને તો એના વિદેશ વેપારમાં શું પરિવર્તન આવે? તો કે અનાજની આયાતો ઘટી જાય, દેશની નિકાસમાં પ્રાથમિક એટલે ખેત પેદાશોનો હિસ્સો ઘટે અને ઔદ્યોગિક નિકાસનો હિસ્સો વધે. એટલે 2 પરિણામ આવે, એક પરિણામ આયાતમાં આવે અને બીજું નિકાસમાં આવે. અચ્છા, આયાતમાં શું પરિણામ આવે કોઈ પણ દેશ વિકાસશીલ બને તો કે આયાતો ઘટે, કોઈ પણ પ્રકારની અનાજ હોય તો અનાજની આયાત ઘટી જાય. નિકાસમાં શું થાય? તો કે નિકાસમાં ખેત પેદાશોનો હિસ્સો ઘટે અને ઔદ્યોગિક પેદાશોની નિકાસ વધે. આવા પરિવર્તનો ભારતમાં 2 વર્ષ 1970 અને 1980 એ સમયગાળા દરમિયાન ભારતમાં જોવા મળે. ઓકે, અને હવે પછી તો આ બધા આંકડા છે. ઓકે, યાદ રહે તો ઠીક છે, નહીં તારા તૈયાર કપડા વાળો આંકડો ખાસ યાદ રાખવાનો છે. તૈયાર કપડા એવા છે ભાઈ, મને આંકડા અત્યારે છુપાઈ ગયા છે, પણ આ તૈયાર કપડા એક માત્ર એવી વસ્તુ છે જેની નિકાસમાં શું થયો છે? વધારો. બાકી તમામ વસ્તુમાં નિકાસમાં ઘટાડો થયો છે, કારણ કે બધી ખેત પેદાશ વાળી વસ્તુઓ છે. અહીંયા જોઈ લો કે આ ખાદ્ય પેદાશ ને આ બધી છે, આ 2 વસ્તુ એની આયાતમાં ઘટાડો છે, નવીન વસ્તુ છે એની આયાતમાં વધારો થયો છે. ઓકે, તો એટલીસ્ટ તમારાથી આંકડા અત્યારે પાકા ન થાય તો જે લખાણ છે એટલીસ્ટ એટલું તો પાકું કરી શકો. અને આ બધા આંકડા છે એટલે અત્યારે એ આંકડા માથાપચ્ચી કરતા નથી. સમલે દિશામાં છે ને એક જરાક વિશેષ બાબત છે. દિશાની વ્યાખ્યા પણ ઘણી બધી વાર પૂછાણી છે 1 માર્ક્સમાં, એટલે હું લખી દઉં છું. પણ એના કરતા વિશેષ પહેલા દિશા સમજી લો. કોને કહેવાય દિશા? તો કોઈ એક દેશનો વિશ્વના વિવિધ પ્રદેશો ઇટ મીન્સ કે દેશો, અન્ય દેશો સાથેનો કહેવાય ભાઈ આ એક દેશનો અન્ય કેટલા દેશો સાથે વેપાર કરવા માટેનો સંબંધ છે અને વિદેશ વેપારની દિશા કહેવાય. ઓકે,
ઓસ્ટ્રેલિયામાં તો ખેતી થાય છે. હવે એના માટે આશુતોષ એના માટે અલગથી એક લેક્ચર લેશું. એવી ડિસ્કશન માટે અત્યારે આપણી પાસે સમય નથી બેટા. 7:39 થઈ છે અને મારે આખો પાઠ. તો વિદેશ વેપાર કરવા માટે કોઈ દેશ પાસે કઈ કઈ બાબતો હોવી જોઈએ, આ નીચેની બદલે આમ લખી નાખો કે કઈ કઈ બાબતો હોવી જોઈએ. તો આ 2 માર્ક્સનો સવાલ છે અને એનો જવાબ અહીંયા તમને મુદ્દા સ્વરૂપે બેઠે બેઠો આપ્યો છે. બસ ખાલી ભમ એવું કરી દેવાનું છે. જોશે વિવિધ પ્રકારનું ઉત્પાદન કરવાની પદ્ધતિ હોવી જોઈએ, અનેક દેશ સાથે સારા સંબંધ હોવા જોઈએ, નિકાસ કરી શકાય એવું ઉત્પાદન હોવું જોઈએ, સરકારના પ્રયત્નો કરવાની તૈયારી હોવી જોઈએ, વેચાણ વ્યવસ્થા અને વેપાર વ્યવસ્થા સારી હોવી જોઈએ. આ બધું સારું સારું હોવું જોઈએ. ઓકે, બીજું શું હોવું જોઈએ? બરાબર, ન હોવું જોઈએ. ઓકે, એટલે ભાઈ પાછળ હા, તો 5 વસ્તુ હોવી જોઈએ. 5 માંથી કોઈ પણ 4 લખશો, 2 માર્ક્સ તમારા પાકા છે. તો આટલી વસ્તુ હોવી જોઈએ કોઈ પણ દેશ પાસે જો વિદેશ વેપાર કરવો છે તો. ઓકે, હાલો. 1947 પછી ભારતનો મોટાભાગનો વેપાર યુકે સાથે થતો. યુકે બોલે તો ઇંગ્લેન્ડ સાથે થતો હતો, પણ 1947 પછી આપણે વેપાર છે બધા દેશો સાથે ઘટી ગયો. ઓકે, તો આ રીતે આમ તમે જોવા જાવ છો એ પ્રમાણે આમ જોઈએ આપણે તો આ 3 દેશો છે. બરાબર, હું જરાક પેનનો કલર બદલાઈ લઉં એટલે તમને એક્ઝેક્ટલી દેખાય. તો બસ આખું કોષ્ટક તમને આંકડા ફાંકડાનું કાંઈ યાદ ન રહે તો એટલું સમજો કે આ 3 દેશો છે. કયા કયા 3 દેશો? આ યુકે, યુએસ અને રશિયા, ઇંગ્લેન્ડ, અમેરિકા અને રશિયા. ત્રણેય સાથે આપણો વિદેશ વેપાર ઘટ્યો. એટલે આયાતોમાં પણ ઘટાડો થયો, નિકાસોમાં પણ ઘટાડો થયો. આંકડા વાંચો એટલે ખબર પડી જશે કે 19% હતી, 2% થઈ, 29% હતી, 8% થઈ. બરાબર ને, આમાં આંકડો નહીં થાય પણ રશિયામાં એવું કીધું છે કે પહેલા મોટા પ્રમાણમાં આયાત કરતા હતા પણ 1980 પછી ઘટી ગયું. આમાં પણ જો 26.8% થઈ, 16માંથી 12 થઈ, 4માંથી 0.6 થઈ. એટલે 3 દેશો છે યુકે, યુએસએ, રશિયા. એ 3 દેશોમાં આપણો એની સાથેનો વેપાર ઘટ્યો છે. બાકીના 3 દેશો છે ઓપેક, વિકાસશીલ અને એશિયા ખંડના દેશો. આ 3 સાથે આપણો વિદેશ વેપાર શું થયો છે? વધ્યો છે. ઓકે, ઓપેક દેશો સાથે આયાત અને નિકાસ. આયાત પેટ્રોલિયમની વધી ગઈ અને નિકાસ છે એ 4.1% 16% થઈ ગઈ. વિકાસશીલ દેશો સાથે આપણો સૌથી વધારે વેપાર વધ્યો છે. એમાં પણ એશિયા ખંડના દેશોની વાત કરીએ તો ગજબનાક લેવલે વધ્યો છે. 59% આયાત અને 50% જેટલી નિકાસ. આખા કોષ્ટકમાંથી યાદ રાખવા જેવો આંકડો બસ એકમાત્ર આ છે કે વિકાસશીલ દેશો પાસે, વિકાસશીલ મતલબ એશિયા ખંડના દેશો કહી શકો, એશિયા ખંડના દેશોમાંથી કુલ આખા વિશ્વના બધા દેશોમાંથી જેટલી આયાત કરીએ એમાંથી માત્ર એશિયા ખંડના દેશો પાસેથી 59% આયાત કરીએ છીએ. આખા દેશમાં જેટલી નિકાસ કરીએ એમાંની 50% નિકાસ તો ખાલી એશિયા ખંડના દેશોમાં આપણે કરીએ છીએ. ઓકે, એટલે આ વસ્તુ ધ્યાનમાં લેવાની. આ બસ જાણકારી માટે તમને આપી છે આકૃતિઓ, પણ એ આપણે કામમાં લેવાની નથી. અચ્છા, લેણદેણની તુલા છે ને 5 માર્ક્સમાં ઘણીવાર અરે ભગવાન 5 માર્ક્સમાં બહુ બધી વાર પૂછાય છે, તો જરાક આપણે એ સમજવાનો પ્રયત્ન. હવે લેણદેણ તુલામાં પણ શું 5 માર્ક્સમાં પૂછાય છે? તો ઘણીવાર લેણદેણ તુલાનો અર્થ, બાજુઓ, ખાતાઓ, અસર કરતી બાબતો આવી રીતે પૂછાય છે. એટલે આવી જ ગયું ને બધું, આમાં બાકી શું રહ્યું? એટલે એકાદી વિગત બાકી રાખીને બધું 5 માર્ક્સમાં પૂછી લે છે. 5 માર્ક્સમાં ન પૂછે તો પણ આમાંથી કંઈક તો એવું છે જ જે 1 માર્કમાં, MCQમાં, 2 માર્ક્સમાં ગમે એમ કરીને પૂછી શકે. ઓકે, આશુતોષ આ પીપીટીમાં અગાઉ આપી દીધું જો ભાઈ, ફૂલ ફોર્મ એટલે ત્યાં વેરીફાઈ કરી લેજે, અથવા તો ચોપડીના છેલ્લા પાના ઉપર પણ એ આપ્યું છે. ચાલો, તો લેણદેણની તુલાની વ્યાખ્યા આપણે જોઈએ. શું આપણને લેણદેણની તુલા કહે છે? તો આખા વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક આયાત નિકાસોનું મૂલ્ય દર્શાવતું સર્વે. સર્વે ઇટ મીન્સ કે પત્રક. ઓકે, અને એ પત્રક શું દર્શાવે છે? આખા વર્ષ દરમિયાન જેટલી ભૌતિક એટલે જોઈ અને માપી શકાય એવી વસ્તુઓ. અહીંયા ભૌતિક એટલે શું? વસ્તુઓ. અને અભૌતિક, અદ્રશ્ય એટલે સેવાઓ. મતલબ એમ થયો કે આખા વર્ષ દરમિયાન જેટલી પણ વસ્તુ સેવાઓની આપણે આયાત નિકાસ કરીએ છીએ એનું મૂલ્ય દર્શાવતું હિસાબી પત્રક અથવા તો સરવૈયું, એને આપણે લેણદેણની તુલા કહી શકીએ. એને ચોખવટ કરી છે કે ભૌતિક એટલે વસ્તુઓ અને અભૌતિક એટલે સેવા. 2 બાજુઓ લેણદેણ તુલાની આપણને જોવા મળે છે, જમા બાજુ અને ઉધાર બાજુ. જમા બાજુ છે એને બાજુ વિદેશમાંથી જે નિકાસના કારણે આપણને આવક મળે છે એ ધ્યાનમાં લેવાય, અને ઉધાર બાજુ છે આયાતના કારણે જે આપણે ચૂકવણીઓ કરવી પડે છે એ ઉધાર બાજુ લખાય. એવી રીતે નોંધવામાં આવે છે. દોરવું ફરજિયાત નથી, તમારી જાણકારી માટે મેં નમૂનો જરાક અહીંયા મૂક્યો છે. ઓકે, હવે ટોપિક અહીંયાથી ખાસ
જે 5 માર્ક્સમાં પૂછાઈ શકે એવા બધા ટોપિક અહીંથી શરૂ થાય છે. લેણદેણની તુલાના પ્રકારો. હવે લેણદેણની તુલાના પ્રકારો યાદ રાખજો. આ સવાલ છે 2 અથવા 3 માર્ક્સમાં પૂછે કે લેણદેણની તુલાના પ્રકારો સમજાવો, જણાવો, વોટેવર જે હોય. તો લેણદેણની તુલાના મુખ્ય 2 પ્રકારો છે, સમતોલ અને અસમતોલ. સમતોલ કોને કહેવાય? તેમ લેણદેણની તુલા આખી બનાવી નાખો. બનાવી નાખ્યા પછી ઉધાર અને જમા બાજુનો સરવાળો કરો, બરાબર? તો બે બાજુનો સરવાળો જો સમાન આવે, સરખો આવે, તો સમતોલ લેણદેણની તુલા કહેવાય. અને આખી લેણદેણની તુલા બનાવી નાખીને બંને બાજુનો સરવાળો કરીને સમાન ન આવે, બરાબર, તો એને અસમતોલ લેણદેણની તુલા કહેવાય. એ ખાસ આપણે સમજી લો. હવે જો સરવાળો સમાન ન હોય તો 2 પોસિબિલિટી ઉદ્ભવે. કાં ઉધાર બાજુનો સરવાળો વધારે છે, કાં જમા બાજુનો સરવાળો વધુ, કાં ઉધાર બાજુનો ઓછો, કાં જમા બાજુનો ઓછો. આવી રીતે ઉપર નીચે થાય. હવે જો લેણદેણની તુલામાં પુરાંત કોને કહેવાય? આ પેટા પ્રકાર છે. કોનો પેટા પ્રકાર છે? અસમતોલ તુલાનો. એટલે તમને પૂછે કે લેણદેણની તુલાને કેટલા પ્રકારો? તો 2, સમતોલ અને અસમતોલ. અસમતોલના કેટલા પ્રકારો? તો કે 2. પુરાંતવાળી લેણદેણની તુલા અને ખાધવાળી લેણદેણની તુલા. પુરાંતવાળી કોને કહેવાય? જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતા વધુ. એટલે ઇન્સ્ટન્ટ સાદી ભાષામાં જમા બાજુનો સરવાળો વધુ, ઉધાર બાજુનો સરવાળો ઓછો હોય તો પુરાંત કહેવાય. અને આનાથી વધુ ઉધાર બાજુનો સરવાળો વધુ હોય. કઈ બાજુનો સરવાળો વધુ હોય? ઉધાર બાજુનો સરવાળો વધારે, જમા બાજુનો સરવાળો ઓછો, તો લેણદેણની તુલામાં શું કહેવાય? ખાધ. ઓકે, એટલે આ રીતે કામ ચાલે. ક્લિયર થઈ ગયું? એટલે આ પ્રકારો છે, આટલું જ લખવાનું થશે. હા, આમાં બધું બબે છે. જોબીલાના દોલાના એ બધું આ મુદ્દામાંથી કોટેશન આવ્યું છે. અચ્છા, ખાતાઓ તો ફિક્સ. જો પૂછાય ખાતાઓ તો 3 માર્ક્સ સિવાય ક્યાંય પૂછાતા નથી. ઓકે, એ ફિક્સ છે 3 માર્ક્સ વાળું ફોર્મેટ. જો પૂછાય તો એ 3 માર્ક્સમાં જ ખાતાઓ પૂછાય છે. ચાલુ ખાતાની વાત જરા કરીએ આપણે કે ચાલુ ખાતું કોને કહેવાય? મતલબ ચાલ કોને ખાતે વ્યાખ્યા જ નથી લખેલી. ચાલુ ખાતામાં નોંધાઈ શું? ચાલુ ખાતામાં સૌથી પહેલા નોંધાય ભૌતિક બાબતો, જેને જોઈ કે માપી શકો છો, દ્રશ્ય બાબતો. એ નિકાસ કમાણી જમા બાજુ ને આયાતનો ખર્ચો ઉધાર બાજુ નોંધી દો. અને માત્ર ભૌતિક વસ્તુઓનો બધી વિગત નોંધી દીધી પછી સરવાળો આવ્યો, એને શું કહેવાય? વેપાર તુલા. ભૌતિક બાબત માત્ર ભૌતિક બાબત તમે નોંધી દીધી જમા અને ઉધાર બાજુ, પછી સરવાળો કરી નાખ્યો, તેને વેપાર તુલા કહેવાય. અને આ વેપાર તુલાના વળી પાછા 2 પ્રકાર પડે છે, ખાધવાળી વેપાર તુલા, પુરાંતવાળી વેપાર તુલા. તમે જે વેપાર તુલા બનાવી એમાં આયાત અને નિકાસ, આયાત વધુ અને નિકાસ ઓછી છે, ખાધવાળી કહેવાય. નિકાસ વધારે ને આયાત ઓછી છે, પુરાંતવાળી કહેવાય. ઓકે, આ બધું નોંધી નાખો. પછી આવે અભૌતિક. ઓકે, તો ભૌતિક નોંધાઈ ગયું, અભૌતિક નોંધાઈ ગયું, અને પછી છેલ્લે 2નો સરવાળો કરો તો એ સરવાળાને શું કહેવાય? ચાલુ ખાતાની તુલા. ઓકે, એ બની જાય પછી બનાવવાનું હોય મૂડી ખાતું. તો મૂડી ખાતામાં શું નોંધાય? એક દેશના અન્ય દેશ સાથેના મૂડી વ્યવહારો નોંધાય. કયા? બોન્ડનું ખરીદ વેચાણ, શેરનું ખરીદ વેચાણ, સોનાનું મૂડી પ્રકારનું ધિરાણ, એટલે લોન લીધી હોય, આપી હોય, બરાબર. પછી છે સ્થાયી મૂડીરોકાણ, બોલે તો FDI, FII, બરાબર, જે આપણે કહીએ છીએ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ, હે ને? તો એ બરાબર, એ બધું મૂડી ખાતામાં હંમેશા નોંધાય, કારણ કે લાંબા ગાળાનું હોય છે અને બહુ મોટી રકમના હોય છે, વારંવાર એ વ્યવહારો થતા નથી. ઓકે, અને બીજું અહીં લખ્યું છે સર આમાં રહી ગયું. હું રહી ગયું? ઓકે, અને આમ લખ્યું છે કે ચાલુ ખાતા અને મૂડી ખાતાના સરવાળાને શું કહેવાય? લેણદેણની તુલા. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની. તો લેણદેણની તુલા છે એ બધાનો સરવાળો કરો એટલે શું રહી ગયું સંજના? એ બોલ. તમારો તો વાંધો એ પાછા તમે 4 કોમેન્ટ કરો ને પછી 4 કોમેન્ટમાં કઈ ખબર ન પડે. કઈ નોટ વાળું? ડબલ એન્ટ્રી બુક કીપિંગ ખાતાની. અચ્છા, ઓકે, હા, બસ એમ સીધું એમ બોલી દેવાય કે આ નોંધ રહી ગઈ એમ. ભાઈ એવું આમાં લખ્યું છે એક નાની બાબત જે પીપીટીમાં મેં નથી લખેલી. લેણદેણની તુલામાં જેટલી પણ નોંધો થાય છે એ દ્વિનોંધી નામા પદ્ધતિ, એટલે ઇંગ્લિશમાં એને કહેવાય ડબલ એન્ટ્રી બુક કીપિંગ. એક વ્યવહારની 2 અસર હંમેશા એ પ્રમાણે કરવામાં આવે છે. ઓકે, એટલે એ રીતે લેણદેણની તુલામાં હિસાબ રાખાય છે. કઈ પદ્ધતિ પ્રમાણે રખાય છે? ડબલ એન્ટ્રી બુક કીપિંગ. પુસ્તકમાં છે, અંડરલાઈન કરી લેજો, ડાબી બાજુના પેજ ઉપર છે મારા ખ્યાલથી. ઓકે, ડબલ એન્ટ્રી બુક કીપિંગ એટલે દ્વિનોંધી નામા પદ્ધતિ, કે ભાઈ એક વ્યવહારની કેટલી અસર થાય? 2. ઓકે, ચાલો. હા, પાના નંબર 16 ઉપર છે એક્ઝેક્ટલી. તો પછી આ ટોપિક છે જરા બોલતા રહી ગયો. લેણદેણની તુલાને અસર કરતા પરિબળો. એવા પરિબળો જે લેણદેણની તુલાને અસર કરે છે, 2 માર્ક્સમાં પૂછાય તો માત્ર ને માત્ર લિસ્ટ બનાવવાનું છે, બીજું કાંઈ નહીં. તો લિસ્ટ આવ્યું.
આ સિવાય આ બધું વધારાનું સમજાવવા માટે લખ્યું છે. હુંડિયામણનો દર જાય પછીનો ટોપિક હમણાં આવે છે. પછી એવી વસ્તુ જેનો તમે વેપાર કરો છો એની પોતાના દેશમાં કેટલી કિંમત અને વિદેશમાં કેટલી કિંમત છે. બરાબર, હું અહીં જરાક મેઇન શબ્દ છે અંડરલાઈન કરી દઉં, હે ને, એટલે તમારા કામની વસ્તુ છે. અચ્છા, વિવિધતા અને ગુણવત્તા, અનિવાર્ય આયાત, વિકાસનું સ્તર, કાયદાકીય અંકુશો, બરાબર, અને સવલતો. ઓકે, તો આટલી વસ્તુઓ છે એ લેણ દેણની તુલામાં ખાધ આવશે કે પુરાંત એને અસર કરે, નક્કી તો નહીં કરતી પણ અસર કરે છે, એમાં ફેરફાર થાય છે. ઓકે, તો આ 2 માર્ક્સમાં પૂછાય તો આટલું જ લખવાનું છે. આમાંથી 1 2 3 4 5 6 મુદ્દા છે ટોટલ, કોઈ પણ 4 કોઈ પણ 5 તમે લખી શકો છો. ઓકે, 2 માર્ક્સમાં પૂછાય તો. ઓકે, આ નમૂનો છે, નમૂનો તૈયાર કરવાનો નથી, પરીક્ષામાં પૂછાતો નથી. તો પરીક્ષામાં જે પૂછાવા નથી ડાયા થઈને તૈયારી કરતા નહીં, નમૂનો નહીં પૂછાવાનો. હુંડિયામણનો દર 3 માર્ક્સ માટે બેસ્ટ 62 ઓપ્શન છે, 62. ઓકે, તો જરાક હુંડિયામણના દરની બહુ બધી વ્યાખ્યાઓ છે, જરાક એ તમને સમજાવવી પડશે મારે. હુંડિયામણ એટલે શું? હુંડિયામણનો મતલબ થાય બીજા દેશનું ચલણ. બોલે તો આપણા માટે ડોલર શું કહેવાય? હુંડિયામણ. આપણા માટે પાઉન્ડ શું કહેવાય? હુંડિયામણ. હે ને? હવે એ જરાક પૂછાણો તો લખી નાખજે ભાઈ. ઓકે, હવે જો લખ્યું છે જે દરે એટલે જે કિંમતે કોઈ એક દેશના ચલણનું અન્ય દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય એ દરને શું કહેવાય? હુંડિયામણનો દર. ઓકે, હવે આ વાત ખાસ સમજી લો. જે દર એટલે કિંમત, કે કોઈ એવી કિંમત, એ કિંમતે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં તમે ફેરવી શકો, એને શું કહેવાય? હુંડિયામણનો દર કહેવાય. ઓકે, એટલે એ દ્રષ્ટિએ દાખલા તરીકે અહીં સમજો કે ડોલરને રૂપિયામાં ફેરવા તો કેટલા રૂપિયા લાગ્યા? 65 રૂપિયા લાગ્યા. તો 65 રૂપિયાને શું કહેવાય? હુંડિયામણનો દર. ઓકે, બીજી લખીએ તો ચાલે. નીચેની હું સમજાઈ લેવા દે ભાઈ પહેલા બધી. બીજી એક વ્યાખ્યા છે કે એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે હુંડિયામણનો દર. એક દેશનું ચલણ છે ડોલર, બીજા દેશનું ચલણ છે રૂપિયા. ડોલરની કિંમત કેટલા રૂપિયામાં રજૂ થઈ, વ્યક્ત થઈ? 65 રૂપિયામાં. તો એને પણ હુંડિયામણનો દર કહેવાય. અને ત્રીજી બહુ સહેલી વ્યાખ્યા છે કે બીજા દેશના ચલણનું એક એકમ ખરીદવા માટે આપણા દેશના ચલણના જેટલા એકમ ચૂકવવા પડે એને હુંડિયામણનો દર કહેવાય. બીજા દેશનું એટલે ડોલરનું એક એકમ આપણે ખરીદવું હતું, બીજા દેશના ચલણનું એક એકમ ખરીદવું હતું, એના માટે આપણે આપણા દેશના કેટલા રૂપિયા દેવા પડ્યા? 65 રૂપિયા દેવા પડ્યા. ને 65 રૂપિયા. તો એક એકમ ખરીદવા માટે 65 રૂપિયા દેવા પડ્યા. તો 65 રૂપિયાને શું કહેવાય? હુંડિયામણનો દર કહેવાય. ઓકે, 3 વ્યાખ્યા છે, બરાબર ને? આ પહેલી વ્યાખ્યા છે નંબર 1, આ બીજી વ્યાખ્યા છે અને ત્રીજી વ્યાખ્યા છે. 3 વ્યાખ્યામાંથી તમને જે સહેલી લાગે, જે યાદ રહેતી હોય કોઈ પણ એક વ્યાખ્યા અને આ ઉદાહરણ લખવાનું છે. 3 માંથી કોઈ પણ એક વ્યાખ્યા. ઓકે, હાલો 3 લખવી જરૂરી નથી. આ હુંડિયામણના દરમાં ફેરફાર થાય તો શું થાય એની જરાક વાત કરી લઈએ આપણે. જો હુંડિયામણનો દર વધે, હવે અચ્છા વધ્યો કોને કહેવાય? તો પહેલા $1 બરાબર 60 રૂપિયા હોય અને વધીને કેટલા થાય? 65 રૂપિયા. તો કેટલા રૂપિયા વધી ગયા કહેવાય? 5 રૂપિયા. આ 5 રૂપિયા વધ્યા એને હુંડિયામણનો દર વધ્યો કહેવાય. હવે જ્યારે આવું થાય તો પરિણામ શું આવે? પરિણામ પહેલું એ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ભારતના રૂપિયાની વેલ્યુ ઘટે, આપણી પ્રતિષ્ઠા ડાઉન થાય. કેમ ડાઉન થાય? કારણ કે પહેલા 60 રૂપિયા ચૂકવીને ડોલર મળી જતો હતો, હવે આપણે 5 રૂપિયા વધારે ચૂકવવા પડશે અને છતાંય મળશે એક જ ડોલર વધારે નથી મળવાનો. આપણે 5 રૂપિયા વધારે દેવા પડ્યા અને તોય ડોલર એકનો એક જ મળે છે, એમાં કઈ વિશેષ આપણને મળવાનું નથી. અને આનું એન્ડ રિઝલ્ટ શું આવે? આપણા દેશની આયાતો ઘટે અને નિકાસો વધે. ઓકે, યાદ રાખજો આ, બરાબર ને? આ શું કે હુંડિયામણનો દર વધે તો એનું પરિણામ શું આવે? કે આયાત ઘટે. હવે કઈ રીતે આયાત ઘટે? ફટાફટ જ્યારે ભણાવ્યું હતું ટોપર બેચમાં ત્યારે વળી પાછું કીધું હતું ને અત્યારે વળી પાછું રિપીટ કરી દઉં છું કે શું લેવા આયાતો ઘટે? તો કે હુંડિયામણનો દર વધ્યો એટલે પહેલા કરતા 5 રૂપિયા વધારે ચૂકવવા પડશે આપણા વેપારીઓને આયાત કરવા માટે. એટલે પહેલા આયાત કરતા હતા તો પહેલા ચૂકવવા માટે $1 ચૂકવવા માટે 60 રૂપિયા દેતા હતા, હવે 65 રૂપિયા. મતલબ આયાતો પહેલા કરતા મોંઘી થઈ ગઈ. આયાતો મોંઘી થાય એટલે આયાતમાં શું થાય? ઘટાડો. અને એનું ઉલટું શું થાય? નિકાસમાં વધારો. કોઈ વેપારી પહેલા નિકાસ કરતા હતા તો એને 60 રૂપિયા મળતા હતા, હવે એને મળે છે 65 રૂપિયા. તો 5 રૂપિયા વધારે મળે છે એને, તો એના કારણે એની કમાણી વધી એટલે વધારે ને વધારે નિકાસ કરશે તો નિકાસમાં શું થશે? વધારો. અને આનું બિલકુલ ઉલટું, જો હુંડિયામણનો દર ઘટે તો શું થાય? જો હુંડિયામણનો દર ઘટે તો આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાનું મૂલ્ય શું થાય? વધે. રૂપિયાનું મૂલ્ય વધે
તો ફાયદો થાય આપણને એક દ્રષ્ટિએ, બરાબર. કોને ઘટ્યું કહેવાય ઉનિયામણનો દર? 60 રૂપિયામાંથી કેટલા થઈ જાય? 55 રૂપિયા. તો 60 રૂપિયામાંથી 55 રૂપિયા થઈ જાય તો પરિણામ શું આવે કે આપણે છે પહેલા કરતા 5 રૂપિયા ઓછા ચૂકવવા પડે અને આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા રૂપિયાની વેલ્યુ વધી ગઈ કહેવાય. હવે આનો ફાયદો શું થાય કે આપણો કોઈ વેપારી પહેલા વિદેશમાંથી આયાત કરતો હતો તો એને પહેલા 60 રૂપિયા ચૂકવવો પડતા હતા, 55 રૂપિયા જ ચૂકવવાનું થશે. 5 રૂપિયા સસ્તી થઈ ગઈ આયાત. તો આયાત સસ્તી થઈ ગઈ માટે આયાત શું થાય? વધે. નિકાસવાળા વેપારીને શું થાય કે ભારતનો વેપારી પહેલા નિકાસ કરતો હતો તો પહેલા એને કેટલા રૂપિયા મળતા હતા? 60 રૂપિયા. હવે એને 55 રૂપિયા મળશે એટલે 5 રૂપિયા નિકાસ કરનારા વેપારીને ઓછા મળશે. તો એના કારણે થોડોક ઉત્સાહ એનો ડાઉન થશે અને નિકાસમાં શું થશે? ખચારું. ક્લિયર થઈ ગયું? ઓકે. એટલે આ રીતે છે ઉનિયામણનો દર વધે અને ઘટે છે. આ રીતે અલગ લખીએ તો બિલકુલ ચાલે, એટલા માટે જ લખ્યું છે. આવી રીતે પરીક્ષામાં લખશો એટલે 3 માંથી 3 જ આપશે. હવે જે ઉનિયામણનો દર બદલાય મતલબ ડોલરના ભાવમાં ફેરફાર થાય એટલે બધી ચીજ વસ્તુની જે વિદેશ વેપાર થાય છે જે વસ્તુઓનો એ બધાની કિંમતમાં ફેરફાર થાય. દેશની સરકાર ઘણીવાર શું થાય 1991 પહેલા આપણે પણ એવું હતું કે ભારત દેશને હવે નક્કી કોણ કરે? સવાલ એ છે કે ડોલરના ભાવ કોણ નક્કી કરે? તો 1991 સુધી એવું હતું, મોસ્ટ ઓફ 99 સુધી, કે દેશની સરકાર નક્કી કરતી હતી, બરાબર, વિદેશ વેપારને અસર કરવા માટે. જ્યારે સરકારને આયાત ઘટાડવી હોય તો ભાવ વધારી દે, આયાત વધારવી હોય તો ભાવ ઘટાડી દે. એટલે સરકાર પોતાની ઈચ્છા પ્રમાણે પહેલા ઉનિયામણના દરમાં ફેરફાર કરતી હતી. $1 બરાબર કેટલા રૂપિયા રાખવાના એ પહેલા સરકાર મેન્યુઅલી નક્કી કરતી હતી. પણ 1999 પછી કઈ રીતે હવે નક્કી થાય છે? વિદેશી હુનિયામણની માંગ અને એના પુરવઠાના આધારે નક્કી થાય છે. ઓકે. જેમ ઇકોનોમિક્સમાં કોઈ પણ સામાન્ય વસ્તુની કિંમત નક્કી થાય એવી રીતે. એટલે કોઈ હવે નક્કી નથી કરતું, ઓટોમેટિક માંગ કેટલી છે, પુરવઠો કેટલો છે એના આધારે રોજે રોજ નક્કી થયા કરે અને રોજે રોજ બદલાય કરે, કારણ કે રોજે રોજ માંગ અને પુરવઠો સરખા હોતા નથી, રોજે રોજ અલગ અલગ હોય છે. ઓકે. એટલે એ રીતે છે ડોલરના ભાવ વર્તમાન સમયમાં નક્કી થાય છે. ઓકે. તો આ રીતે 3 માર્ક્સમાં પૂછાય. હવે એ પણ તમને કહી દઉં, બરાબર, આશુતોષ ખાસ ધ્યાન આપજે કે આટલું જે છે ને આટલું જ પાકું કરવાનું, આટલું ઉપરનું. આ 1 2 3 4 આ 4 લીટી, 4 લીટી પાકી કરી નાખો એટલે બાકીની પછી 4 લીટી છે 1 2 3 4 કોપી જ મારવાની છે. કોપી મારી આ પહેલી 4 લીટીની, બરાબર, એનું ઊંધું ઊંધું લખી નાખો. વધે તો અહીં હું લખી નાખું છું, ઘટે તો 60 ના 65 કર્યા, 60 ના 55 કરવાના. અહીંયા મૂલ્ય ઘટે તો અહીં મૂલ્ય વધે, અહીંયા વધારે રૂપિયા તો અહીં ઓછા રૂપિયા, 5 રૂપિયા વધારે 5 રૂપિયા ઓછા છે ને. આયાત ઘટે તો આયાત વધે, નિકાસ વધે નિકાસ ઘટે છે. એટલે આ ખાલી પેલી 4 લીટી યાદ રાખો, બાકીની 4 લીટી આની બિલકુલ ઊંધી કરવાની છે. એટલે તમારું કામ થઈ ગયું ને મોટા ભાગનું. એટલે એક વ્યાખ્યા યાદ રાખવાની રહી તમારે, એક વ્યાખ્યા યાદ રાખો, એક આટલું યાદ રાખો અને એક લીટી યાદ રાખો છેલ્લી આજે માંગ અને પુરવઠાવાળી છે. એટલે તમારી 3 માર્કની ટૂંક નોંધ પૂરી. તો સ્માર્ટનેસ વાપરજો. બધું ગોખવા બેસશો તો આઈ એમ વેરી શ્યોર કે બધું મિક્સ થઈ જશે, બરાબર, ભેગી ભેળ થઈ જશે ને એમાં તમને મજા નહીં આવે. ઓકે. ડન? ક્લિયર? ઓકે. ક્લિયર? ચાલો તો 9મા ચેપ્ટરનું રિવિઝન અહીંયા પૂરું કરીએ છીએ. બરાબર. ડીપીપી ખાસ તમને કહી દઉં છું. ઓકે. ચાલો એક સવાલ. તો સૌથી પહેલા વિદેશ વેપારના કારણો મારા મગજમાં આવે છે. અને પછી આવે છે લેણ દેણની તુલા નો અર્થ, ખાતાઓ, પ્રકારો અને બાબતો, અસર કરતી બાબતો સમજાવો. આ 5 માર્ક્સ માટે પૂછાય છે. આ 9મા ચેપ્ટરમાંથી એક જ સવાલ છે જે મે બી 5 માર્ક્સમાં પૂછાઈ શકે એવો છે, બરાબર ને. વિદેશ વેપારના કારણો 3 માર્ક્સમાં. ઓકે. પછી એક સવાલ જે 3 માર્ક્સમાં મોસ્ટ ફેવરેટ છે અને એ છે હુનિયામણનો દર સમજાવો. અને ત્યાર પછી છે વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ. આ વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ શું છે? જે આપણે ઓલા એગ્નેસ મેડિસન વાળો રિપોર્ટની વાત કરી
બરાબર ને, એ જ 3 માર્ક્સમાં પૂછાય છે, એ આપણે જરાક લખવાની છે. આશુતોષ સવાલ કયો છે એ બોલ પહેલા. મેં એવું કીધું નતું હું તારો સવાલનો જવાબ છેલ્લે આપીશ, એટલે જરાક સવાલ બોલી દે ભાઈ. ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું આવે છે રિવિઝન પૂરું થઈ ગયા પછી? મે બી 8, 10, 11 માર્ક્સનું મે બી છે, એક્ઝેક્ટલી મને નંબર યાદ નથી. ઓકે, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, વિદેશ વેપારમાં ભારતનો હિસ્સો. આટલા મેઇન સવાલ છે જે તમારે આઈ નો કે આમાં મેં તફાવત નથી મૂક્યો, જાણી જોઈને. તફાવત સાવ ઇઝી છે એટલા માટે. ઓસ્ટ્રેલિયા વાળો અત્યારે નહીં બેટા, એનું કઈ છે જ નહીં ડિસ્કશન. અને તારી જાણકારી ખોટી જરાક, કે ઓસ્ટ્રેલિયાની ન્યુઝીલેન્ડ પણ દેશો છે. હવે ત્યાં જઈને આપણે જોવું પડે કે શું એવું એ લોકોએ કર્યું છે કે ભાઈ એટલો બધો વિકાસ થઈ ગયો છે ઓસ્ટ્રેલિયા. એટલે એક નહીં કેટલા દેશો છે? 2, ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ. 10મા ચેપ્ટરની પ્રસ્તાવનામાં લખેલું છે કે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ બંને ખેતી છે છતાં પણ બંને વિકસિત છે. ટેકનોલોજી વધારે છે, ખેતી ક્ષેત્રમાં મૂડીરોકાણ ત્યાં વધારે છે, આધુનિકતા વધારે છે, ખેડૂતો ભણેલા ગણેલા વધારે છે, બરાબર. દેશની સરકાર ખેતી ક્ષેત્રને વધારે પ્રોત્સાહન અને મહત્વ આપે છે. આ બધા કારણોના લીધે એ લોકો ખેતી હોવા છતાં વિકસિત છે. આપણામાંનું જે બોલ્યો, આપણામાં ક્યાંય આવું જોવા મળતું નથી, અને એટલા માટે મે બી આપણે ખેતી ક્ષેત્રમાં હોવા છતાં વિકસિત નથી. આવજો, ટાટા, બાય બાય, સી યા.